વડોદરામાં વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। બરોડા મેનેજમેન્ટ એસોસિએશને કર્યું છે આયોજન। સ્ટાર્ટઅપ સમિટમાં 300થી વધારે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા। સ્ટાર્ટઅપ શરૂ કરનારા ઉદ્યોગપતિઓને સન્માનિત કરવામાં આવ્યા છે। મંત્રી મનીષા વકીલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। આજનો એક કાર્યક્રમ જે સ્ટાર્ટઅપ સિનર્જીનું અહીંયા આયોજન કરવામાં આવ્યું, એમાં લગભગ 300થી વધુ સ્ટાર્ટઅપ રજીસ્ટર કરાયું હતું। બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અને લાયન્સ ક્લબના સંયુક્ત પ્રયાસથી આ કાર્યક્રમનું આયોજન થયું। એની અંદર આપણા માનનીય ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી અને જલશક્તિ મંત્રી, કેન્દ્રીય જલશક્તિ મંત્રી પાટીલ સાહેબ આવવાના હતા। પણ આપ સૌ મીડિયાના મિત્રોને ખબર છે કે આજે સુરતની અંદર એક બહુ મોટો કાર્યક્રમ છે, જેમાં આપણા સીએમ પણ ઉપસ્થિત હતા અને એના લીધે આવી નથી શક્યા। પણ એમના શુભેચ્છા સંદેશ અને ઓનલાઈન જોડાઈને એમને બધા પાર્ટિસિપન્ટને શુભેચ્છા પાઠવી છે। આજે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી 2026નું સાથે લાયન્સ ક્લબ દ્વારા પણ આનું એક જોઈન્ટ સ્ટાર્ટઅપ સમિટ એવોર્ડ્સનું પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ત્યારે વડોદરા માટે ખૂબ મોટી વસ્તુ છે, કેમ કે વડોદરા એવું સિટી છે કે જ્યાં એક જોબ ઓરિએન્ટેડ લોકો સાથે સાથે બિઝનેસ ઓરિએન્ટેડ લોકો પણ અહીંયા રહેતા હોય છે। ત્યારે અને એ લોકો ક્યાંક ને ક્યાંક નવા ઇનોવેશન સાથે જ્યાં કંઈક પ્રોબ્લેમ્સ આવતી હોય તો એનું સ્ટાર્ટઅપ આઈડિયા એ રાખતા હોય છે। ત્યારે આ જે યંગ જનરેશન છે અને જે નવું કંઈક કરવા માંગતા હોય છે એના માટેનું એક ટોર્ચ બેરર છે। બીએમએ અને લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા પણ આજે એવા સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સાથે જે આગળ યુવાનો વધી રહ્યા છે એમને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ આયોજિત થયો છે। સૌ જે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સાથે આગળ વધી રહ્યા યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા સરસ મજાના કાર્યક્રમ આયોજિત કરવા બદલ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ અને બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના સૌ જે અધિકારી કર્મચારી છે એમને હું અભિનંદન આપું છું।